નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મધ્યાહન સમાચાર. હું છું ખુશાલી. સમાચારની શરૂઆત કરીશું તે પહેલા જોઈશું એક સમાચાર. નૈઋત્ય ચોમાસાનો આજથી વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે. 1 જૂનથી શરૂ થતું નૈઋત્યનું ચોમાસું 8 દિવસ વહેલા શરૂ થયું છે. 2009 પછી ભારતના મેઇનલેન્ડ પર સૌથી પહેલું આગમન થયું છે. 1 જૂનથી શરૂ થતું નૈઋત્યનું ચોમાસું 8 દિવસ વહેલા શરૂ થયું છે. 2009 પછી પ્રથમ વખત થયું છે આવું કે ભારતના મેઇનલેન્ડ પરથી પહેલું આગમન થયું છે. નૈઋત્ય ચોમાસાનો આજથી વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. આપને જણાવી દઈએ, ચોમાસું 8 દિવસ વહેલું શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે સમાચાર 2009 પછી પ્રથમ વખત મેઇનલેન્ડ પર આ જોવા મળશે. આજથી વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે. એક તરફ જ્યારે કમોસમી વરસાદ હતો, વાવાઝોડાનું સંકટ હતું, ત્યારે બીજી વખત આ એક સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં 2009 પછી ભારતના મેઇનલેન્ડ પરથી પહેલું આગમન થયું છે. નૈઋત્યના ચોમાસાનો આજથી વિધિવત રીતે આરંભ થઈ ચૂક્યો છે. એક તરફ જ્યારે રાજ્યના 3 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે, યલો એલર્ટ છે, ત્યારે બીજી તરફ 1 જૂનથી જે શરૂ થતું નૈઋત્યનું ચોમાસું છે તે 8 દિવસ વહેલું શરૂ થઈ ચૂક્યું છે. 2009 પછી ભારતના મેઇનલેન્ડ પરથી આ પહેલું આગમન છે. નૈઋત્યના ચોમાસાનો આજથી વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે. એક તરફ જ્યારે સોમનાથના દરિયામાં કરંટથી મહાકાય મોજા પણ ઉછળ્યા છે અને 1 નંબરનું સિગ્નલ પણ જાફરાબાદમાં લાગી ચૂક્યું છે, ત્યારે બીજી તરફ નૈઋત્યના ચોમાસાનો આજથી વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે. आज अंगे વધુ વાતચીત કરવા માટે हमारा संवाददाता वैभव श्रीवास्तव फोन लाइन पर जुड़े चुके हैं. वैभव, क्या ज्यादा जानकारी हो रही है, क्योंकि जो 2009 के बाद पहली बार ऐसा हो रहा है कि जो मेन लैंड है वहां से जो मानसून की शुरुआत हो रही है? बिल्कुल, देखिए लगातार जो है मानसून की अगर बात कर लिया जाए तो मौसम विभाग के अनुसार जो है जो मानसून आना था वो केरल में वो लगभग 1 जून को आना था, लेकिन लगातार मौसम में परिवर्तन होने के कारण वो मौसम जो है केरल में 1 हफ्ते पहले ही आ गया है. मतलब देर रात से ही भारत में आज इंटर कर चुका है, यानी केरल में इंटर कर चुका है. तो ऐसी स्थिति में मौसम विभाग की तरफ से अलर्ट भी जारी कर दिया गया. साथ ही साथ अगर मौसम वैज्ञानिकों की बात की है कि जो IMD के जो वैज्ञानिक है डॉक्टर अखिल श्रीवास्तव और डॉक्टर नरेश कुमार से, उनसे भी दोनों से बात हुई थी, तो उनका साफ तौर से यही कहना था कि जिस तरह से मौसम लगातार परिवर्तन हो रहा है, निम्न दाब बन रहे थे, इसकी वजह से मानसून जो है केरल में जो 1 जून को आने वाला था वो अभी आ गया, यानी 1 हफ्ते पहले ही आ गया. तो कहीं ना कहीं इस चीज को लेकर जो है पहले से अलर्ट भी किया गया था और लगातार मौसम विभाग की तरफ से ऑरेंज और येलो अलर्ट जारी कर दिया गया था. साथ ही साथ अगर देखें, क्योंकि अब से कुछ ही देर बाद जो है जो डॉक्टर नरेश हैं IMD के वैज्ञानिक, वो अब से कुछ ही देर में जानकारी और भी देंगे कि क्या क्या परिवर्तन हो रहा है और मानसून कब कब कहां कहां आ सकता है. खासकर अभी देखा जाए तो केरल के बाद जो है ये नागपुर की तरफ यानी मुंबई साउथ की तरफ ये और रुख करेगा. उसके बाद ये महाराष्ट्र की तरफ भी रुख करने की उम्मीद जताई जा रही है. जी शुक्रिया वैभव. તો આપણે જણાવી દઈએ, કેરળમાં આજે ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. 16 વર્ષમાં પહેલી વખત થયું છે કે ચોમાસું સૌથી વહેલું આવ્યું છે. વર્ષ 2024ની વાત કરીએ તો તેમાં 30 મેના રોજ ચોમાસું કેરળ પહોંચ્યું હતું. 2025માં 1 જૂને જવાનું હતું, તે પહેલા જ 8 દિવસ પહેલા એન્ટ્રી થઈ ચૂકી છે.